ગુડ મોર્નિંગ. તો દિવસની શરૂઆત બહુ બધી સાફ સફાઈથી, બહુ બધી એટલા માટે હોલ સાફ કર્યા પછી પણ મને શાંતિ મળી નહીં, એટલે પહોંચી ગઈ મારા કબોર્ડ સાફ કરવા માટે. ખુશી અહીં છુપાઈને મને બીવડાવે છે. એની સાથે રમતા રમતા ક્યારે કામ પૂરું થઈ જાય ને એ તો ખબર જ નથી પડતી. કબાટ થોડાક જ દિવસમાં મેસ થઈ જાય ને, ખબર નહીં એવું તો શું હશે કે એક મંથમાં તો મેસ જ થઈ જાય. એક મંથમાં તો મેસ થાય કે ના થાય, પણ મને એવું ભૂત ઉપડે ને કે ચેન્જ કરવાનું મન થઈ જાય. આ લક્ષણ મને ખબર છે મારી મમ્મીના જ છે. એ જ્યારે આવું કરતી ને ત્યારે હું રાડો પાડતી, અને આજ હું પણ એની જેમ જ સેમ કરું છું. થોડા દિવસ બોક્સમાં મૂકીશ તો થોડા દિવસ બેગની અંદર. હા, તો આ બોક્સ છે ને મારા ચણિયાચોળીનો ખજાનો છે. ખુશીબેન સિક્કા ભરવામાં મશગુલ છે ને ત્યાં સુધીમાં કામ પૂરું કરવું પડશે.